ચલો મેટ્રિક્સ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે આપણો વ્યસ્ત સંપન્ન શ્રેણિક એટલે કે ઇન્વર્ટિબલ મેટ્રિક્સ. હવે કોઈ બી શ્રેણિક છે એનું વ્યસ્ત ક્યારે અસ્તિત્વ હોઈ શકે, તો એની માટે ધારો કે આપણે બે મેટ્રિક્સ લઈ લઈએ, સમાન કક્ષાના ચોરસ શ્રેણિક લઈ લઈએ. ધારો કે એ અને બી કે જેમની કક્ષા છે એમ ક્રોસ એમ બંનેની હોય એટલે કે ચોરસ શ્રેણિક હોય. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓના ગુણાકાર તરફ જઈએ તો 2 ગુણ્યા 1/2 એટલે આપણને મળે છે 1. તો અહીંયા જુઓ 2 અને 1/2 બંને એકબીજાના વ્યસ્ત છે ગુણાકાર માટે. તો જો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે 1. તો આ જે 1 મળે છે આપણને એ છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. તો હવે અહીંયા શું હોવું જોઈએ, જો આપણને a ઇન્ટુ બી આવા કોઈ પણ બે શ્રેણિક માટે ગુણાકાર કરતા i મળે, i એટલે કે એકમ શ્રેણિક, અને એ પણ m કક્ષાનો જ હોય, તો આપણે એવું કહી શકીએ કે બી એ નો વ્યસ્ત શ્રેણિક છે. અહીંયા કેમ હતું કે 2 નો વ્યસ્ત શું થશે 1/2. પછી એવું પણ કહી શકીએ કે 1/2 નો વ્યસ્ત 2 થશે, એટલે કે અહીંયા રહેલા બંને ઘટકો એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા બી એવું કહી શકીએ આપણે કે બી છે એ નો વ્યસ્ત શ્રેણિક હોય, તો એ બી નો વ્યસ્ત શ્રેણિક કહી શકાય. તેથી હવે જો બી એ નો વ્યસ્ત શ્રેણિક હોય તો આપણે બી બરાબર એ ઇન્વર્સ એવું લખી શકીએ. માટે એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ આઈ, આવું પરિણામ આપણને મળી શકે છે. હવે એ ઇન્ટુ બી ઇક્વલ્સ ટુ આઈ તેમજ બી ઇન્ટુ એ ઇક્વલ્સ ટુ પણ આઈ જ થવું જોઈએ, એટલે કે ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો 2 ઇન્ટુ 1/2 ઇક્વલ્સ ટુ 1 જ થશે, અથવા તો 1/2 ઇન્ટુ 2 પણ 1 જ થશે. માટે એ ઇન્ટુ બી ઇક્વલ્સ ટુ બી ઇન્ટુ એ ઇક્વલ્સ ટુ આઈ. હવે કેટલાક ગુણધર્મ વ્યસ્ત શ્રેણિક આધારિત. સૌથી પહેલો, વ્યસ્ત શ્રેણિકની અનન્યતા. એટલે શું કે જો કોઈ પણ શ્રેણિક એ નો વ્યસ્ત અસ્તિત્વ હોય તો તે અનન્ય હોય. અનન્યનો મતલબ કે એક અને માત્ર એક જ. જો શ્રેણિક એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો એક અને માત્ર એક જ મળશે. અહીંયા જોઈ શકો છો કે 2 છે એનો વ્યસ્ત ઘટક શું થશે 1/2. આના સિવાય બીજો કોઈ પણ ઘટક છે એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે નહીં, એટલે કે 2 નો અનન્ય અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ બીજો એક ગુણધર્મ છે કે એ ઇન્ટુ બી આખા શ્રેણિકનો ઇન્વર્સ. હવે એ ઇન્ટુ બી કરશું એટલે કે આપણને શ્રેણિક જ મળશે. નો વ્યસ્ત શ્રેણિક બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ, એટલે કે પહેલા બી ઇન્વર્સ મેળવી લો, પછી એ ઇન્વર્સ મેળવી લો અને બંનેનો ગુણાકાર કરો તો આ બંનેનું મૂલ્ય આપણને સમાન મળશે, એટલે કે બંને સમાન કક્ષાના અને સમાન શ્રેણિક મળશે. ચલો હવે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની આપણી પ્રાથમિક પ્રક્રિયા જે છે એનો અભ્યાસ કરી લઈએ. તો સૌપ્રથમ પહેલી પ્રક્રિયા કે જેનો સંકેત દ્વારા અત્યારે સમજશું આપણે RI ટુ RJ અથવા CI ટુ CJ. ઉદાહરણ દ્વારા આપણે સમજશું. હવે શું કહેવા માંગે છે RI ટુ RJ, એનો મતલબ કે
આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરતા, એટલે ઇન શોર્ટ એ લખશું આપણે અદલા બદલી આધારિત પ્રક્રિયા. આઈમી હાર અને જેમી હારની અદલા બદલી કરતા, અથવા જો આવો સંકેત લખવામાં આવ્યો હોય CI to CJ, તો આઈમી કોલમ અને જેમી કોલમની અદલા બદલી કરવામાં આવે. ચલો એક ઉદાહરણ લઉં. ઉદાહરણ તરીકે જો કોઈ પણ એક શ્રેણિક A છે કે જેમાં સભ્યો કંઈક 1 2 -1 0 છે. ચલો આ શ્રેણિકમાં જો આપણે R1 અને R2 આ રીતે દર્શાવવું, તો એનો મતલબ શું કહેવામાં આવે? R1 અને R2 ની અદલા બદલી કરવામાં આવે છે. તો અદલા બદલી કરી દઈશ તો મને શ્રેણિક મળશે -1 0. સેકન્ડ રો છે ને ફર્સ્ટ રો બનાવી દેવાની છે અને ફર્સ્ટ છે ને સેકન્ડ. ચલો આ જ રીતે તમે કોલમમાં પણ કરી શકો છો. સેકન્ડ, ચલો RI ને કોઈક વાસ્તવિક સંખ્યા k વડે ગુણતા, એટલે કે સંકેત થશે RI to k into RI, અથવા જો કોલમમાં કરવામાં આવે તો CI એટલે કે આઈમી કોલમને k વડે ગુણતા, જ્યાં ખાસ ધ્યાન રાખવું કે k does not equals to 0. ચલો ઉદાહરણ લઈએ. તો ઉપરના જ એક્ઝામ્પલમાં જો હું એક આવી પ્રક્રિયા કરું C1 2 into C1, એટલે કે ફર્સ્ટ કોલમને 2 વડે ગુણતા, તો આપણને મેટ્રિક્સ મળશે. ચલો ફર્સ્ટ કોલમ છે 1 -1, તેના તમામ ઘટકોને 2 વડે ગુણી દઈએ, 2 -2 2 0. લાસ્ટ થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા, જો આ રીતે દર્શાવવામાં આવે RI to RI plus k into RJ, અથવા તો CI આઈમી કોલમમાં આઈમી કોલમ વત્તા k into CJ, જ્યાં k does not equals to 0. કોઈ બી વાસ્તવિક સંખ્યા વડે ગુણતા હોય તો એ ક્યારેય 0 ના હોવી જોઈએ. ચલો હવે અહીંયા સંકેત છે કે ભાઈ આઈમી હારમાં જેમી કોલમના તમામ સભ્યોને k વડે ગુણી ઉમેરતા. એવી જ રીતે અહીંયા આગળ કોલમમાં જો કહેવામાં આવે જેમી કોલમના તમામ સભ્યોને k વડે ગુણીને આઈમી કોલમમાં ઉમેરતા. ચલો ઉપરનું જે એક્ઝામ્પલ જે છે એમાં જો એક આ પ્રક્રિયા અપ્લાય કરી દઈએ આપણે કે ભાઈ C2માં C2 પ્લસ -1 into C1, એટલે કે -1 વડે પ્રથમ કોલમના તમામ સભ્યોને ગુણીને સેકન્ડ કોલમમાં ઉમેરવાના છે આપણે. તો ભાઈ આપણને કંઈક પરિણામ આવું મળશે. ચલો સૌપ્રથમ -1 આને ગુણી દઈએ અને પછી આમાં ઉમેરવાના છે. તો પ્રક્રિયા ફર્સ્ટ કોલમમાં થતી નથી એટલે માત્ર આમનામ જ રહેશે. હવે -1 વડે જો આને ગુણવામાં આવે તો આ થઈ જશે -1, 2માં એડ કરી દો તો 2 -1 એટલે 1, -1 વડે ગુણી દઈશ એટલે +1, 0માં એડ કરી દો એટલે 1. હા મિત્રો, અહીંયા જે ગુણવાની વાત કરવામાં આવે છે કે C1 ફર્સ્ટ કોલમને -1 વડે ગુણતા, તો એ દર્શાવવાનું નથી તમારે. આ સમગ્ર પ્રક્રિયા કમ્પ્લીટ કરી દેવાની છે સેકન્ડ કોલમમાં. C1 ને તમે -1 વડે દર્શાવો, -1 વડે ગુણો છો તો એ દર્શાવવાની જરૂર નથી અહીંયા. હવે આ 3 પ્રક્રિયા આધારિત, એટલે કે પ્રાથમિક પ્રક્રિયા આધારિત, જો તમે હારમાં એટલે કે રોમાં પ્રક્રિયા કરતા હો તો આ પ્રક્રિયાને પ્રાથમિક હાર પ્રક્રિયા કહેવામાં આવશે, અને જો સ્તંભમાં કરવામાં આવે તો એને કહેવામાં આવશે પ્રાથમિક સ્તંભ પ્રક્રિયા. હવે ચલો આપણે જાણીએ છીએ કે કોઈ પણ શ્રેણિક માટે A equals to I into A. આ એટલે કે ભાઈ એકમ શ્રેણિક છે. જો કોઈ પણ શ્રેણિકને તમે એકમ શ્રેણિક વડે ગુણો તો એનો એ જ શ્રેણિક પાછો મળી જશે. જેમ સાદા ગુણાકારમાં આપણે જોવા મળે છે કે ભાઈ 2 સાથે જો 1નો ગુણાકાર કરવામાં આવે તો જવાબ
બે જ આવશે, એટલે કે એનો એ જ ઘટક આપણને પાછો મળી જશે. એક જે છે એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે, તો ક્ષણિકના ગુણાકાર માટે તટસ્થ ઘટક કોણ કહી શકીએ આપણે? આઈ. તો એ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ. હવે એક સિમ્પલ પ્રોસિજર છે કે ભાઈ, જો તમે આ ક્ષણિક એ છે કે બરાબરની ડાબી બાજુ, એને પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આઈમાં ફેરવી દો. હવે જે પ્રાથમિક પ્રક્રિયાઓ તમે એમાં કરી હોય એ તમામ પ્રક્રિયાઓ તમારે આઈમાં પણ કરવાની છે. એટલે કે આઈમાં કરશું આપણે તો અહીંયા આપણને કોઈ નવો ક્ષણિક મળી જશે, ઇન્ટુ એને આપણે આમનામ જ રાખશું, ત્યાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ એઝ ઇટ ઇઝ. તો અહીંયા જુઓ તો ક્ષણિક એ નો ગુણાકાર કોઈ એક ક્ષણિક સાથે કરતા આઈ મળે છે. તો આવું તો ક્યારે શક્ય બને કે ફરજિયાત અહીંયા ગુણાકારમાં જે બોક્સ એટલે કે જે ક્ષણિક છે એ શું હોવો જોઈએ? એ ઇન્વર્સ હોવો જોઈએ, તો જ શક્ય બને. તો એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇક્વલ્સ ટુ આઈ થાય છે, જે આપણે જાણીએ છીએ. તો સિમ્પલ આ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ એ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એથી શરૂઆત કરશું. ચલો તો લખીએ કે ભાઈ અહીં એ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ. ચલો સૌપ્રથમ ક્ષણિક એ છે આપણી પાસે 2 1 4 -3 ઇક્વલ્સ ટુ, ચલો ત્યાર પછી આઈ 1 0 0 1. જો 2 × 2 શ્રેણિકનો હોય તો અહીંયા આગળ આપણે બે કક્ષાનો એકમ શ્રેણિક મૂકશું, ચોરસ એકમ શ્રેણિક ઇન્ટુ એ. ચલો હવે ભાઈ આ શ્રેણિક જે છે લેફ્ટ હેન્ડ સાઈડનો એને આપણે આઈમાં કન્વર્ટ કરવાનો છે. તો આઈમાં તો હંમેશા પ્રથમ ઘટક અહીંયા શું હોવું જોઈએ? 1. તો હવે અહીંયા જો આપણે 1 બનાવવું હોય તો તમે બે રીતે બે પ્રક્રિયાઓ દ્વારા આગળ વધી શકો છો, કાં તો પ્રાથમિક હાર પ્રક્રિયાઓ અથવા તો સ્તંભ પ્રક્રિયાઓ. હવે જો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે સરળથી મને સ્તંભ પ્રક્રિયા દ્વારા પડશે, કારણ કે અહીંયા જો મારે 1 લાવવું હોય તો સરળતાથી જો આ બંનેની બાદબાકી કરી દઈએ પ્રથમ કોલમમાં, એટલે કે C1 - C2 કરી દઉં તો અહીંયા મને મળી જશે 1. માટે હું સમગ્ર પ્રક્રિયા જે છે એ પ્રાથમિક સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધું છું. તો અહીંયા આગળ હું કરી રહ્યો છું C1 - C2 કે બંનેની બાદબાકી કરશું આપણે. ચલો તો બી આપણને અહીંયા મળે છે 1, સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ. ચલો 4 - -3 એટલે થઈ જશે 7 -3 એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો જે પ્રક્રિયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડના મેટ્રિક્સમાં કરી છે એ જ પ્રક્રિયા આપણે આઈમાં કરવાની છે. તો અહીંયા C1 અને C2ની બાદબાકી કરીએ એટલે 1 - 0 1 0 - 1 -1 0 1 ઇન્ટુ આઈ એ. ચલો ત્યારબાદ હવે ચલો પ્રથમ ઘટક અહીંયા આપણને મળી જાય છે 1. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો, કે જો તમે કોલમ એટલે કે સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધતા હો તો એકમ શ્રેણિકમાં, કે જે આપણો એકમ શ્રેણિક હોય છે એમાં સૌપ્રથમ અહીંયા 1 લાવવાનો છે. ત્યારબાદ ઉપરનો ઘટક એટલે કે જો આ વિકર્ણ કહીએ આપણે, ત્યારબાદ આ ઉપરનો ઘટક છે એ 0 બનાવવાનો. સૌપ્રથમ પ્રયત્ન તમારો ઉપરનો ઘટક હોવો જોઈએ. જો સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધો તો વિકર્ણની ઉપરના ઘટકોને 0 બનાવવાના, ત્યારબાદ જ નીચે આવવાનું. ઓકે, તો અહીંયા 1 છે, તો હવે જો આપણે આને 0 બનાવવું હોય તો ભાઈ C2 - C1 કરી દઈએ, એટલે કે બંનેની બાદબાકી. ચલો તો પ્રક્રિયા કરી રહ્યા છે આપણે સેકન્ડ કોલમમાં. તો C2 - C1, ખાસ ધ્યાન રાખજો સેકન્ડ કોલમ માઇનસ ફર્સ્ટ કોલમ છે. તો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. ચલો 1 - 1 0 -3 -7 એટલે થશે -10 ઇક્વલ્સ ટુ, ચલો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. આઈમાં પણ આ શ્રેણિકમાં પણ આપણે આ જ પ્રક્રિયા કરશું. 0 - 1 તો કે -1 1 - -1
તો એ થઈ જશે 2 ઇન્ટુ એ. ચલો તેથી ચલો ઉપરના ઘટકો છે 0 આવી ગયો. હવે વિકર્ણમાં અહીંયા આપણે જોશે 1, તો અહીંયા છે આપણી પાસે ભાઈ 10. તો હવે સ્તંભ પ્રક્રિયા દ્વારા, એટલે અહીંયા તો છે 7, તો અહીંયા મારે 1 લાવવાનું છે. તો 1 સ્તંભ પ્રક્રિયા દ્વારા હું નથી માનતો કે અહીંયા શક્ય બને. સ્તંભ પ્રક્રિયા દ્વારા કરશું ખરી, પણ એમાં શું કરશું આપણે કે જો સેકન્ડ કોલમ છે એને આપણે 10 વડે ભાગી દઈએ, એમાં પણ -10 વડે, એટલે કે C2માં -1/10 ઇન્ટુ C2. સમગ્ર સેકન્ડ કોલમને આપણે -1/10 વડે ભાગી દઈએ અથવા તો ગુણી દઈએ છીએ. તો 1 0 7 આ થશે +1 થઈ જશે ઇક્વલ્સ ટુ ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. સેકન્ડ કોલમ આ થઈ જશે 1/10, આ થઈ જશે 2/10 -2/10 ટુ એ. ચલો 1 આવી ગયો છે. તો હવે નીચેના ઘટકો, વિકર્ણની નીચેના ઘટકોને શૂન્ય બનાવી. તો હવે અહીંયા 7 છે, તો સિમ્પલ છે કે ભાઈ સેકન્ડ કોલમને 7 વડે મલ્ટીપ્લાય કરી દઈએ અને પછી બંનેની બાદબાકી કરી દઈએ, એટલે કે C1 -7 ઇન્ટુ C2. ચાલો તો આમ કરવાથી આને 7 વડે ગુણશો તો 0 જ રહેવાનું છે. 1 - 0 એટલે 1 રહેશે, એટલે કે 1માં કોઈ ચેન્જીસ નહીં આવે. ચલો અહીંયા થશે 7 - 7 એટલે થઈ જશે 0 0 1. ચલો આ મળી જાય છે આપણને અહીંયા. હવે ચલો હવે આપણે અહીંયા આગળ કરીએ છીએ 7 વડે મલ્ટીપ્લાય, તો 7/10 1 - હવે જ્યારે આવા સબટ્રેક્શન એટલે કે બાદબાકીઓ આવે ત્યારે તમે ખાસ રફ વર્કનો ઉપયોગ કરો કે જેથી કોઈ માઇનોર ભૂલ ના થાય તમારી. ચલો હવે આપણે અહીંયા કરીએ છીએ 1 - 7/10. તો લસા લઈ લઉં અને મને સાદુરૂપ આપી દો એટલે આપણને મળશે 3/10. સો 1/10 એઝ ઇટ ઇઝ. ચલો અને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ 7 વડે, તો 14/10 થઈ જશે. ચલો તો -1 - પ્લસ થઈ જશે 14/10. લસા લઈ લઉં તો આપણને મળશે 4/10 -2/10 ઇન્ટુ એ. ચલો અહીં ચલો પરંતુ મને ખબર છે કે I ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ ઇન્ટુ એ પરથી આ જે ક્ષણિક આપણને મળ્યો છે એને આપણે કહી શકીએ A ઇન્વર્સ. A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 3/10 1/10 4/10 -2/10. જો બધામાંથી છેદમાંથી કોમન લઈ લઉં 10, તો 1/10 3 1 4 -2. તો આમ A ઇન્વર્સ થઈ જાય છે આપણો આ 2x2 શ્રેણી. હવે તમારે જો ચેક કરવું હોય તો તમે તમારી પાસે એક્ઝામમાં ટાઈમ હોય તો ચેક કરી શકો છો કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરી દો તો પાછું તમને I મળી જશે. ચલો બીજું એક 2x2 એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણે હાર પ્રક્રિયા દ્વારા સોલ્વ કરીએ. અને ચલો સૌપ્રથમ સ્ટાર્ટિંગ કરશું કે ભાઈ કોઈ બી ચોરસ શ્રેણિક હોય તો એને આપણે લખી શકીએ છીએ A ઇક્વલ્સ ટુ I ઇન્ટુ એ. ડાબી બાજુના શ્રેણિક એની કિંમત મૂકતા 3 -2 1 4. I છે 1 0 0 1 ઇન્ટુ એ. ચલો હારમાં આપણે પ્રક્રિયા કરવાની છે અને સૌપ્રથમ અહીંયા આપણે જોશે 1. તો જો અહીંયા 2 હોય તો બંને રોની બાદબાકી કરી હતી કે જેથી આપણને 1 મળી જશે. તો R1 માઇનસ સેકન્ડ રોને 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે, તો 2 ઇન્ટુ R2. સો ચલો 3 - 2 એટલે થશે 1. ચલો અહીંયા થશે 8.
4 × 8 થઈ જશે. હવે -2 -8 એટલે -10 થશે. ચલો 1 4 એઝ ઇટ ઇઝ. આઈમાં પણ આપણે ફેરફાર કરશું. ચલો 1 માઇનસ કોઈ બી ટર્મથી મલ્ટીપ્લાય કરશો 0 જ રહેશે, એટલે આ તો 1. 0 માઇનસ આને 2 થી મલ્ટીપ્લાય કરેલું છે એટલે 2. 0 માઇનસ 2 -2. ચલો 0 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ a. તેથી ચલો હવે જ્યારે તમે હાર પ્રક્રિયા દ્વારા આગળ વધતા હો ત્યારે એકમ શ્રેણિક જે બનાવો છો એમાં સૌપ્રથમ તો 1 હંમેશા હાર પ્રક્રિયા હોય કે સમ પ્રક્રિયા હોય, આ તો પહેલો 1 બનાવવાનો છે. ત્યારબાદ વિકર્ણની નીચેનો ઘટક છે 0 બનાવો. શેમાં? જો હાર પ્રક્રિયા દ્વારા આપણે સોલ્વ કરતા હોઈએ તો 1ની નીચે આપણે હવે 0 બનાવશું. ફરી વખત યાદ દેવડાવું, જો સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધતા હો તો તમારે ઉપર તરફ એટલે કે વિકર્ણની ઉપર તરફ 0 બનાવવાનો, પછી વિકર્ણના ઘટકો બનાવવાના 1 અને પછી નીચે આવવાનું. સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધતા હોઈએ તો 1 પહેલો તો આવશે જ તે, ત્યારબાદ વિકર્ણની નીચેના ઘટકો 0 અને ત્યારબાદ વિકર્ણ અને ત્યારબાદ ઉપરના ઘટકો 0 બનાવો, કે જેથી તમે સરળતાથી તમે આ પ્રકારની પ્રક્રિયાથી સોલ્વ કરી શકશો. ચલો હવે 1 આવી જાય છે તો હવે આપણે નીચેનો ઘટક 0 બનાવવાનો છે. એટલે અહીંયા 0 બનાવવા માટે સિમ્પલ છે કે માત્ર બંનેની બાદબાકી કરી દો. સેકન્ડ રોમાં તો R2 માઇનસ R1 કરતા ચલો 1 માઇનસ 10. ચલો 1 માઇનસ 1 એટલે 0 થશે. 4 માઇનસ -10 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે થઈ જશે 14. ચલો 1 માઇનસ 2. ચલો 0 માઇનસ 1 માઇનસ 1. સેકન્ડ રો માઇનસ ફર્સ્ટ રો કરીએ છીએ 0. ત્યારબાદ 0 માઇનસ 1 એટલે -1 થશે. 1 માઇનસ -2 એટલે 3 થઈ જશે ઇન્ટુ a. ચલો 0 આવી ગયો છે. હવે વિકર્ણનો ઘટક 1 બનાવશું. તો અહીંયા છે 14. તો 14ને આપણે 1 બનાવવું હોય તો ફરજિયાત 14થી 1/14 થી મલ્ટીપ્લાય કરવું પડશે અથવા સેકન્ડ રોને 14 થી ડિવાઈડ કરવું પડશે. તો આપણે આવું લખી દઈએ કે ભાઈ R2ને આપણે 1/14 થી મલ્ટીપ્લાય કરીએ છીએ R2ના તમામ ઘટકોને. તો 1 -10 0 1. ડિવાઈડ તમારે ત્યારે જ કરવું કે જ્યારે તમારી પાસે છેલ્લો ઓપ્શન કંઈ ન હોય, માત્ર ડિવાઈડ કરવા સિવાય. ચલો 1 -2 -1/14 3/14 ઇન્ટુ 8. અચ્છા, તેથી 1 આવી જાય છે. હવે આપણે સિમ્પલ આને 10 થી મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ રોમાં એડ કરી દઈએ. તો R1 પ્લસ 10 ઇન્ટુ R2. પ્લસ શા માટે કરીએ છીએ? કારણ કે ઓલરેડી આ ઘટક છે માઇનસ છે, એટલે જો આને માત્ર 10 થી મલ્ટીપ્લાય કરી દો અને બંનેને ઉમેરી દેશો તો પણ એ 0 થઈ જશે. તો ફર્સ્ટ 1 તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે અહીંયા 0 છે, કોઈ ફેરફાર નહીં થાય. આ બની જશે 0 0 1. ચલો ખાસ ચેન્જીસ આવશે અહીંયા. ચલો 10 થી મલ્ટીપ્લાય કરીને 1માં એડ કર્યા બટ માઇનસ થશે તો આપણને અહીંયા આગળ મળશે 1 માઇનસ 10/14. ચલો લસાલીને સાદુરૂપ આપી દઈશ એટલે 4/10 મળશે આપણને. ચલો આ થશે 30/14. તો -2 પ્લસ 30/14. 14 28. 30 - 28 એટલે 2/14 -1/14 અને 3/14 એઝ ઇટ ઇઝ. તો આમ આ ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ ઇન્ટુ A પરથી લખી શકીએ કે A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ આ શ્રેણિક છે આપણો ઇન્વર્સ થઈ જશે 4/14 2/14 -1/14 3/14. જો 14 છેદમાંથી કોમન લઈ લઈએ તો 1/14 આવી જશે અહીંયા. 4 2
-1 3. આ થઈ ગયો આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક. ચલો આમાં પણ આપણે બે એક્ઝામ્પલ દ્વારા સમજશું, એક હાર પ્રક્રિયા દ્વારા અને એક સ્તંભ પ્રક્રિયા દ્વારા. ચલો હાર પ્રક્રિયા દ્વારા આપણે આને સોલ્વ કરવું હોય તો સૌપ્રથમ પહેલું સ્ટેપ તો આપણું કોમન છે કે ભાઈ કોઈ બી ચોરસ શ્રેણિકને a = I × a વડે દર્શાવી શકીએ છીએ. ચલો એ શ્રેણિકનું મૂલ્ય મૂકી દઈએ તો એ છે 1 2 -1 2 0 3 4 5 = I 1 0 0 0 1 0 0 0 1. અહીંયા 3 × 3નો ચોરસ શ્રેણિક છે માટે I છે I3 આવશે ઇન્ટુ a. હવે 3 × 3નો એકમ શ્રેણિક જ્યારે બનાવીએ ત્યારે હંમેશા પ્રથમ ઘટક 1. ચલો પ્રથમ ઘટક 1 છે. હવે આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ, આ દાખલો સોલ્વ કરી રહ્યા છીએ હાર પ્રક્રિયા દ્વારા, પ્રાથમિક હાર પ્રક્રિયા દ્વારા. તો સૌપ્રથમ વિકર્ણની નીચેના ઘટકોને શૂન્ય બનાવવાના. તો વિકર્ણમાં પહેલો ઘટક તો 1 છે. ત્યારબાદ જો આપણે અહીંયા 0 બનાવવો હોય તો ફર્સ્ટ રોને 2 થી મલ્ટીપ્લાય કરીને બાદ કરી દેવું જોઈએ. એટલે કે સેકન્ડ રોમાં R2 - 2 × R1. તો જે કે બી ચેન્જીસ થાય છે આપણે લખીએ. ફર્સ્ટ રોમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે આમને લખશું. ચલો આને 2 થી મલ્ટીપ્લાય કર્યું અને બાદ કરી નાખ્યું 2 માંથી, તો 2 - 2 એટલે 0 થઈ જશે. ચલો 0 -2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે 2 × 2 કેટલા થશે 4. તો 0 - 4 એટલે -4. ચલો અને 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે 2 થઈ જશે. 3 - -2 એટલે +5 થઈ જશે. હવે અહીંયા તમે સાથે સાથે આ 4 એટલે કે એકની નીચેનો 0 તો બનાવી દીધો આપણે, સાથે સાથે આને પણ 0 બનાવી શકશું કે જેથી તમારું બે સ્ટેપ છે એક સાથે થઈ જશે. તો હવે જો આને 0 બનાવવો હોય 4ને તો આપણે 4 થી મલ્ટીપ્લાય કરીને બાદબાકી કરવી પડશે. તો R3 - 4 × R1. ચલો તો 0 બની જશે. ચલો અને 4 થી મલ્ટીપ્લાય કર્યું એટલે 8. 1 - 8 કેટલા થશે -7. ચલો 4 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 4. 5 - -4 એટલે થઈ જશે 9 = ચલો આ બંને પ્રક્રિયાઓ ખાસ ધ્યાન રાખજો, બંને પ્રક્રિયાઓ છે આઈમાં કરવાની છે. ફર્સ્ટ રો તો એઝ ઇટ ઇઝ રહેશે. ચલો અને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીને 0 માંથી બાદ કર્યા તો -2 થશે. 1 - 0 એટલે 1 જ રહેશે, અહીંયા તો 0 જ રહેશે. ચલો આમાં આપણે કર્યું છે 4 થી મલ્ટીપ્લાય કરીને બાદબાકી કરી એટલે 0 - -4 0 - 4 તો એ થશે -4. 0 - 0 0 1 - 0 1. ચલો પહેલું કામ આપણું થઈ ગયું છે ભાઈ, પહેલો ઘટક 1, નીચેના બંને ઘટકો 0 0. ત્યારબાદ હવે તમે વિકર્ણમાંનો ઘટક 1 અથવા તો એની નીચેનો ઘટક 0 બેમાંથી તમે કોઈ બીને પ્રેફરન્સ આપી શકો છો. એ જોવું કે અહીંયા બંને ઘટકો કેવા રહેલા છે, કઈ વસ્તુ છે આપણી માટે સરળ બનશે. અહીંયા 0 લાવો છે સરળ બનશે કે અહીંયા 1 લાવો છે સરળ બનશે. હવે પ્રથમ હારનો તો આપણે ઉપયોગ કરી જ નહીં શકીએ, કારણ કે જો પ્રથમ હારનો ઉપયોગ કરશું તો આ બંને ઘટકોના મૂલ્ય બદલાઈ જશે જે આપણા 0 0 આવી ગયા છે. તો હવે વિચારીએ કે ભાઈ સેકન્ડ રોમાં આ ઘટક છે 1 આવી શકે છે આના ઉપયોગથી, તો કે શક્ય નથી કારણ કે અહીંયા 4 છે ને અહીંયા 7 છે. જો કોઈ બી ટર્મથી મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરીને તમે આમાં ઉમેરશો કે બાદ કરશો તો તમને કોઈ બી રીતે અહીંયા 1 મળશે નહીં. અથવા તો અહીંયા વિચાર કરીએ કે આને 0 બનાવવો હોય તો બની શકે, તો કે એ પણ શક્ય નથી કારણ કે અહીંયા 4 છે. 4ને તમે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરશો તો એ ટર્મ યુગ્મમાં જ આવવાની છે, એટલે કે 7 તો ક્યારેય આવવાના નથી, તો એ પણ શક્ય નથી. તો હવે આપણી પાસે કોઈ ઓપ્શન વધ્યો નથી. તો આપણે કામ કરીએ કે ભાઈ સેકન્ડ રોને
-1/4 મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે કે R2 માં -1/4 ઇન્ટુ R2. તો સેકન્ડ રોમાં જ ફેરફાર થશે માત્ર. તો 0 આમ કરવાથી આપણને અહીંયા મળી જશે 1. 5/4 પણ માઇનસ, તો અહીંયા થશે -1/4 મલ્ટીપ્લાય એટલે -5/4. ચલો 0 -7 9. ચલો અહીંયા બી આપણે સેકન્ડ રોમાં ચેન્જીસ કરશું. તો સેકન્ડ રોમાં ચેન્જીસ થશે -2 છે, એને આપણે મલ્ટીપ્લાય કર્યા -1/4 થી, તો +2/4. 2/4 એઝ ઇટ ઇઝ રાખશું કે જેથી ગણતરીમાં સરળતા રહે. અત્યારે અહીંયા થશે -1/4 0 -4 0 1 ઇન્ટુ a. ચલો હવે ભાઈ 1 0 0 થઈ જાય છે, અહીંયા 1 આવી ગયો છે, તો હવે ફરજિયાત અહીંયા આપણે 0 લાવવો પડશે. તો 1 2 -1, તો એની માટે આપણે સેકન્ડ રોનો જ ઉપયોગ કરવો પડશે, ફર્સ્ટ ઉપયોગ નહીં કરી શકીએ. કરશું તો આ 0 જતો રહેશે. ચલો અહીંયા 1 છે, તો ઇઝી છે કે ભાઈ 7 થી મલ્ટીપ્લાય કરીને એડ કરી દો એટલે 0 થઈ જશે. તો R3 માં R3 પ્લસ 7 ઇન્ટુ R2. ચલો તો 0 1 -5/4 0 0 થઈ જશે. ચલો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમે 7 થી મલ્ટીપ્લાય કરો છો ને 9 માં એડ કરો છો, તો ભાઈ ટર્મ કંઈક આવું થશે 9 પ્લસ 7 ઇન્ટુ 5 35/4, પણ છે માઇનસ અહીંયા એટલે બંને વચ્ચે બાદબાકી થઈ જશે. ચલો 9 ચોક 36, 36 માઇનસ 35 એટલે કેટલા થશે 1/4 ઇક્વલ્સ ટુ, ચલો 1 0 0 2/4 -1/4 0. ચલો થર્ડ રોમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ 7 થી મલ્ટીપ્લાય કરીને સેકન્ડ રોને થર્ડમાં એડ કરીએ છીએ. તો અહીંયા આપણે 7 થી મલ્ટીપ્લાય કર્યા, તો 7 થી મલ્ટીપ્લાય કરીશ એટલે થશે 14/4, જેને આપણે -4 માં એડ કરીએ છીએ. તો ચોકે ચોકે 16, -16 પ્લસ 14, તો -2/4. ચલો અહીંયા તો ઇઝી છે કે ભાઈ 7 થી મલ્ટીપ્લાય કરીને 0 માં એડ કરો છો, તો સિમ્પલ છે કે ભાઈ -7/4. ચલો આ તો 0 છે, 1 માં એડ કરશું તો 1 આવશે ઇન્ટુ a. તેથી ચલો અહીંયા બી 0 આવી જાય છે. તો હવે આપણે વિકર્ણોનો ઘટક 1 બનાવવો જોઈએ. પહેલું કામ છે ફરજિયાત તમારે વિકર્ણ અને નીચેના ઘટકો 0 બનાવવા, ત્યારબાદ જ ઉપર જવાનું છે. ચલો અહીંયા 1/4 છે, જો ત્યાં 1 લાવવું હોય તો આપણી પાસે સિમ્પલ એક ઓપ્શન છે કે ભાઈ 4 થી મલ્ટીપ્લાય કરી દો. તો થર્ડ રોને 4 થી મલ્ટીપ્લાય કરી દઈએ. સો R3 માં 4 ઇન્ટુ R3. ચલો 1 2 -1 0 1 -5/4, 0 0 1 ઇક્વલ્સ ટુ 1 0 0 2/4 -1/4 0. અહીંયા બી 4 થી મલ્ટીપ્લાય કરી દેશું તો 4 થી છેદમાંથી જતા રહેશે, -2 અહીંયાથી જશે -7, અહીંયાથી જશે 4 ઇન્ટુ a. ચલો હવે વિકર્ણના તમામ ઘટકો 1 1 અને નીચેના ઘટકો 0 0 આવી જાય છે, તો હવે આપણે ઉપર કામ કરી શકીએ છીએ. તો હવે ચલો અહીંયા છે 1, જો અહીંયા 0 બનાવવો હોય તમે તો આ ઘટકને તમારે આનાથી વિરુદ્ધ સંખ્યા લાવી દો મલ્ટીપ્લાય કરીને, એટલે કે 5/4 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરી દો કે જેથી 0 થઈ જશે. તો R2 માં R2 પ્લસ, હવે આ ઘટક નેગેટિવ છે માટે આને પ્લસથી જ મલ્ટીપ્લાય કરશું. તો R2 પ્લસ 5/4 ઇન્ટુ R3. તેમજ સાથે સાથે હજી એક પ્રક્રિયા R1 માં, હવે R3 ને તમે કોઈ બી ઘટક વડે મલ્ટીપ્લાય કરીને R1 માં એડ કરશો
તો આ વનમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા છે 0. આપણો આ 1 જવો જોઈએ નહીં. તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા ફેરફાર નહીં થાય, તો કે નહીં થાય, કારણ કે અહીંયા 0 છે. તમે આને કોઈ બી સંખ્યા વડે ગુણીને ઉમેરશો તો 1 નો 1 જ રહેશે. હવે અહીંયા 1 છે અને અહીંયા -1 છે. શું કરવું જોઈએ? સિમ્પલ છે કે બંનેનું એડિશન કરી દેવું જોઈએ. તો R1 પ્લસ R2, ચલો R1 પ્લસ R2 કરીએ છીએ તો 1 2 પ્લસ 0 2 -1 પ્લસ 1 0 0 1 આ થઈ જશે 0 0 0 1, કારણ કે સેકન્ડ રોમાં બી આપણે પ્રક્રિયા કરી છે. ચલો હવે ફર્સ્ટ રોમાં શું પ્રક્રિયા થઈ છે? R1 પ્લસ R2 નું એડિશન. ચલો આ બંનેનું એડિશન કરીએ. 1 - 2 -1 0 - 7 -7 0 પ્લસ 4 4. ચલો હવે થર્ડ રોને આપણે 5/4 થી મલ્ટીપ્લાય કર્યા અને પછી સેકન્ડમાં એડ કર્યા છે. તો દરેકનું રફ વર્ક આપણે ખાસ કરતા જશું. ચલો અને 5/4 થી મલ્ટીપ્લાય કરીએ એટલે -10/4 પ્લસ 2/4. ચલો એડિશન કરશું એટલે -8/4 એટલે -2 થશે. ચલો ત્યારબાદ -7 ને મલ્ટીપ્લાય કરીએ 5/4 થી તો -35/4 -1/4. ચલો અને મલ્ટીપ્લાય કરશું એટલે 36/4 એટલે -9. ચલો આને 5/4 થી મલ્ટીપ્લાય કરીશું એટલે 5 વધશે, આમાં એડ કરવું એટલે +5. ચલો તો -2 -7 -4 +4. ચલો હવે એક જ વર્ક કરવાનું આપણે બાકી રહ્યું છે, એ છે અહીંયા આપણે 0 લાવવાનું. તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે જો સેકન્ડ રોને 2 થી મલ્ટીપ્લાય કરીને બાદબાકી કરી નાખીએ R1 તો કે R1 -2 into R2 તો 1 0 0 0 1 0 0 0 1 equals to. ચલો R1 આપણે કરીએ છીએ 2, R2 ને 2 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીએ છીએ. ચલો R2 ને 2 થી મલ્ટીપ્લાય કરીએ અથવા તો એવું કહી શકીએ -2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે, તો આ થશે 4. આમાં એડ કરી દો એટલે 4 - 1 એટલે 3. ચલો 9 દુ 18 પ્લસ થઈ જશે +18 18 - 7 તો કે 11. ચલો 5 દુ 10 -10 4 - 10 -6. ચલો હવે બાકી કોઈ ચેન્જીસ છે નહીં એટલે -2 -9 5 -2 -7 4 into A. તો આમ I equals to A inverse into A પરથી આપણે કહી શકીએ કે ભાઈ આ ક્ષણિક જે મળ્યો આપણને એ આપણા આપેલ ક્ષણિકનો વ્યસ્ત એટલે કે A ઇન્વર્સ મળી જાય છે. કે ભાઈ પહેલું સ્ટેપ આપણું A equals to I into A. હવે અહીંયા આપણે સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધશું. પહેલાં તો સૌપ્રથમ ક્ષણિક A 2 1 2 3 1 1 3 2 1 equals to I છે 1 0 0 0 1 0 0 0 1 into A. ચલો સ્તંભ પ્રક્રિયા દ્વારા આગળ વધવું હોય તો જે આપણે એકમ ક્ષણિક બનાવશું એમાં સૌપ્રથમ પહેલો ઘટક 1, ત્યારબાદ વિકર્ણના ઉપરના ઘટકો માટે એમાં પણ આ બંને પહેલાં 0 બનશે. ઓકે, પછી આપણે આગળ વધશું કે કઈ રીતે 0 અને 1 બનાવવા. ચલો હવે પહેલો ઘટક હંમેશા અહીંયા 1 હોવો જોઈએ, જે છે નહીં અત્યારે. તો સ્તંભ પ્રક્રિયા દ્વારા આપણે જો આગળ વધીને અહીંયા 1 બનાવીએ તો સિમ્પલ છે કે અહીંયા જો બાજુમાં જ 1 છે તો બંનેની જો બાદબાકી કરી દઈએ તો આપણને અહીંયા આગળ શું મળી જશે 1. તો પહેલું સ્ટેપ આપણે કરીએ કે ભાઈ C1 માં C1 minus C2. ચલો તો આમ કરવાથી 1 2 1 1 1 2 2 1 1
ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0 1 0 માઇનસ 1 માઇનસ 1 0 માઇનસ 0, બાકીમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ચલો હવે 1 આવી જાય છે. તો હવે સ્તંભ પ્રક્રિયા દ્વારા ભાઈ આપણે ઉપરના ઘટકો 0 બનાવું છું અને એમાં પણ ફર્સ્ટ રોના પહેલાં આ બંને ઘટકો. ચલો અહીંયા 1 છે, અહીંયા 0 લાવવું હોય તો બંનેની બાદબાકી. તો કે ભાઈ C2 માઇનસ C1, સાથે સાથે C3માં પણ પ્રક્રિયા કરી દઈએ. C3માં આપણે કરવું પડશે C3. ચલો અહીંયા 2 છે તો આને 2 થી મલ્ટીપ્લાય કરીને બાદબાકી કરી દઈએ. તો C3 માઇનસ 2 ઇન્ટુ C1. ચલો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. ચલો આ બંનેની બાદબાકી થાય છે. 1 માઇનસ 1 0, 1 માઇનસ 2 માઇનસ 2. ખાસ ધ્યાન રાખજો, સેકન્ડ કોલમ માઇનસ ફર્સ્ટ કોલમ કરીએ છીએ એટલે 1 માઇનસ 2 થશે. 2 માઇનસ 1 1. ચલો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરીને C3માંથી બાદ કરીએ છીએ તો 2 માઇનસ 2 એટલે 0. ચલો 1 માઇનસ અને 2 થી મલ્ટીપ્લાય કરીશું એટલે 4, 1 માઇનસ 4 એટલે માઇનસ 3. ચલો 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ 1 માઇનસ 2 માઇનસ 1 ઇક્વલ્સ ટુ ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. હવે આ બંને પ્રક્રિયાઓ આપણે અહીંયા આઈમાં બી કરશું. ચલો તો ભાઈ C2 માઇનસ C1 કહે છે 0 માઇનસ 1 માઇનસ 1 1 માઇનસ માઇનસ 1 પ્લસ 2 થઈ જશે. 0 માઇનસ 0 0. ચલો થર્ડ કોલમમાંથી આપણે 2 થી મલ્ટીપ્લાય કરીને ફર્સ્ટ કોલમને બાદ કરીએ છીએ. તો 2 થી મલ્ટીપ્લાય કરું એટલે 2, 0 માઇનસ 2 માઇનસ 2 માઇનસ 2 પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 2. 0 માઇનસ 0માંથી બાદ કરીએ છીએ એટલે આપણને મળશે અહીંયા થશે 0 માઇનસ 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 પ્લસ 2 એટલે થશે અહીંયા પ્લસ 2. ચલો 1 માઇનસ 0 એટલે 1 ઇન્ટુ A ઇન્ટુ 0 0 આવી ગયા છે. ત્યારબાદ હવે તમે વિકર્ણમાંનો ઘટક 1 અથવા તો અહીંયા ઘટક 0 મેં કહ્યું છે એમ ખાસ બંને ઘટકોને ઓબ્ઝર્વ કરો અને પછી નક્કી કરો કે કયું ઇઝી બનશે. ચલો અહીંયા 1 લાવવું છે ઇઝી છે કે અહીંયા છે એ 0 લાવવું ઇઝી છે. તો જુઓ તમે આને -1 અથવા તો એવું કહી શકીએ કે ભાઈ C2માં સેકન્ડ કોલમમાં -1 થી મલ્ટીપ્લાય કરીને એડ કરી દઈએ સેકન્ડ કોલમમાં. તો અહીંયા જુઓ તો -1 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીશ એટલે શું થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +3 આમાં એડ કરું એટલે +1 થઈ જશે. તો અહીંયા 1 લાવો છે આપણી માટે ઇઝી છે. તો આપણે અહીંયા કરી રહ્યા છીએ સેકન્ડ કોલમમાં સેકન્ડ કોલમ -1 બાદબાકી થઈ ગઈ, બંનેની બાદબાકી કરીએ છીએ આપણે. માઇનસ થર્ડ કોલમ તો કે ભાઈ 1 2 1 સેકન્ડ થર્ડની બાદબાકી 0 માઇનસ 0 0, અહીંયા થશે +1, અહીંયા થશે 2 0 માઇનસ 3 માઇનસ 1. ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ. ચલો બાદબાકી કરીએ છીએ તો આ થશે +1 0 માઇનસ 1 માઇનસ 2 2 1. ચલો હવે 1 આવી ગયો છે અહીંયા. તો હવે આને આપણે 0 બનાવશું. 3 થી મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરી દઈએ તો C3માં C3 પ્લસ 3 ઇન્ટુ C2. ચલો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ, સેકન્ડ એઝ ઇટ ઇઝ 0. 3 થી મલ્ટીપ્લાય કરીને એડ કર્યું એટલે 0. 3 થી મલ્ટીપ્લાય કર્યું એટલે 6 આમાં એડ કરીશ એટલે +5 ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1 0 1 0 માઇનસ 1. ચલો 3 થી મલ્ટીપ્લાય કરીને એડ કરીએ છીએ 3 માઇનસ 2 એટલે +1 થશે. 3 થી મલ્ટીપ્લાય કર્યું 0 નું 0 જ રહેશે, +2 રહેશે. 3 થી મલ્ટીપ્લાય કરી એટલે -3 આમાં એડ કરીશ -2 ઇન્ટુ A. ચાલો તો હવે અહીંયા 0 પી આવી ગયો છે. તો હવે વિકર્ણનો છેલ્લો ઘટક 1. ચલો અહીંયા 5 છે. હવે
કોઈ બી તમે સ્તંભ પ્રક્રિયા દ્વારા અહીંયા જો 1 લાવી શકો, પણ આ 0 છે બદલાવા જોઈએ નહીં. તો અહીંયા એવી કોઈ પ્રક્રિયા થશે નહીં, માટે થર્ડ કોલમ છે એને આપણે 1/5 થી મલ્ટીપ્લાય કરી દઈએ. તો C3 ને 1/5 થી મલ્ટીપ્લાય કરીએ તો 1 2 1 0 1 2 0 0 1 થઈ જશે. ચલો 1 -1 0 1 0 -1. ચલો આ થઈ જશે 1/5 2/5 -2/5 ઇન્ટુ a. ચલો હવે 1 આવી ગયો છે. તો હવે આપણે આ બંને ઘટકોને 0 0 બનાવી દઈએ. તો અહીંયા 1 છે, તો જો C1માં અહીંયા બી 1 છે, તો C1 - C2 કરી દઈશું એટલે આ 0 થઈ જશે. C1 - C3 સોરી C1 - C3. C2માં C2 માઇનસ અહીંયા 2 છે, માટે 2 થી મલ્ટીપ્લાય કરીને બાદ કરી દઈશું. 2 ઇન્ટુ C3. ચલો તો 1 2 આમનો અહીંયા થશે 0 0 1 - 0 1 આ થઈ જશે 0 0 0 1 ઇન્ટુ ઇક્વલ્સ ટુ. હવે ખાસ ધ્યાન રાખશું, C1 - C3 કરીએ છીએ, 1 - 1/5 એટલે 4/5 થશે. ચલો -1 -2/5 આપણે અહીંયા કરીએ છીએ -1 -2/5 પ્લસ આ લેશું એટલે આપણને મળશે -7/5 1/5 સોરી C1 માં જ છે માત્ર, એટલે આ તો 1 જ રહેશે. અહીંયા આપણે કરીએ છીએ -1 -2/5 એટલે અહીંયા જશે -7/5. ચલો અહીંયા જશે 0 -2/5 એટલે +2/5 થઈ જશે. હવે અહીંયા આપણે કરીએ છીએ સેકન્ડ કોલમમાં 2 થી થર્ડ કોલમને 2 થી મલ્ટીપ્લાય કરીને બાદ કરીએ છીએ. તો અહીંયા થશે 1 - 2/5 સાદું રૂપ આપીશું એટલે 3/5. ચલો અને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીને 0 માંથી બાદ કરીએ છીએ એટલે -4/5. પછી અને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીને -1 માંથી બાદ કરીએ છીએ તો માઇનસ પ્લસ થઈ જશે 4/5. સાદું રૂપ આપશું એટલે -1/5. 2/5 -2/5 ઇન્ટુ a. અહીંયા 0 0 આવી ગયા છે. તો હવે માત્ર સેકન્ડ કોલમને 2 થી મલ્ટીપ્લાય કરીને બાદ કરી દઈએ ફર્સ્ટ કોલમમાંથી. તો અહીંયાથી જશે 0 1 0 0 0 1 ઇક્વલ્સ ટુ. ચલો પ્રક્રિયા આપણે શું કરી છે, C1માં C1 - 2 ઇન્ટુ C2. ચલો ખાસ ધ્યાન રાખશું જમણી બાજુના શ્રેણિકમાં. ચલો 2 થી મલ્ટીપ્લાય કરીને બાદ કરીએ છીએ એટલે 4/5 -6/3 2 ઇન્ટુ 3 થશે 6 થશે. તો 4 - 6 -2/5. ચલો એઝ ઇટ ઇઝ ચલો અહીંયા થશે -7/5 માઇનસ પ્લસ થઈ જશે 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 8/5 બાદબાકી કરશું એટલે આપણને મળશે 1/5 -4/5 2/5 એઝ ઇટ ઇઝ. ચલો 2/5 માઇનસ પ્લસ થઈ જશે 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 2/5 થશે 4/5 -1/5 -2/5. તો આમ I ઇક્વલ્સ ટુ A ઇન્વર્સ ઇન્ટુ A પરથી A ઇન્વર્સ ઇક્વલ્સ ટુ. ચલો આ શ્રેણિક છે આપણો A ઇન્વર્સ જશે -2/5 3/5 1/5 1/5 -4/5 2/5 4/5 -1/5 -2/5.
હવે જો બધાના છેદમાંથી 5 કોમન લઈ લઈએ તો 1/5 છે બહાર આવી જશે. -2 3 1 1 -4 2 4 -1 -2. તો આ થઈ ગયો આપણો વ્યસ્ત શ્રેણિક. ચલો હવે કેટલાક MCQ જોઈએ વ્યસ્ત શ્રેણિક આધારિત. એ બરાબર આપેલું છે, એ ઇન્વર્સ આપેલું છે, તો આલ્ફા મેળવવાનું છે. આલ્ફા છે એ ઇન્વર્સમાં અહીંયા ક્યાંક રહેલો છે. હવે આપણને ખબર છે કે ભાઈ એ ઇન્ટુ એ ઇન્વર્સ કરીએ એટલે આપણને આઈ મળશે. તો કે ભાઈ એ છે એ આપણી પાસે છે 1 -1 1 2 1 -3 1 1 1 ઇન્ટુ એ ઇન્વર્સમાં 1/10 છે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો 4/10 2/10 2/10 -5/10 0 alpha/10 1/10 -2/10 અને 3/10 ઇક્વલ્સ ટુ I 1 0 0 0 1 0 0 0 1. હવે તમારે બહુ લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નથી. આલ્ફા જે છે એ અહીંયા રહેલો છે. તો કે જો આપણે ફર્સ્ટ રો અને થર્ડ કોલમની મલ્ટિપ્લિકેશન કરી દઈશું આપણે તો આપણને ઘટક મળશે કયો? તો કે ફર્સ્ટ રો છે, થર્ડ કોલમ છે, એટલે આપણને ઘટક કયો મળશે? A13. તો કે આઈમાં A13 કોણ છે? 0 છે. તો આપણે મલ્ટિપ્લિકેશન કરીને 0 સાથે સરખાવી દઈએ એટલે કે 1 ઇન્ટુ 2/10 તો કે 2/10 પ્લસ -1 ઇન્ટુ alpha/10 એટલે માઇનસ alpha/10 1 ઇન્ટુ 3/10 પ્લસ 3/10 ઇક્વલ્સ ટુ 0. સિમ્પલ પ્રોસિજર થઈ ગઈ ભાઈ. બધાના છેદ 10 છે બરાબર, પ્લસ આવી ગયો 10 સામે જવા દઈશ એટલે 0. તો 2 માઇનસ આલ્ફા પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. સો આલ્ફાને સામે જવા દો તો આલ્ફા ઇક્વલ્સ ટુ 5. તો આમ આલ્ફા બરાબર શું હોવું જોઈએ? 5. આ પ્રકારનો MCQ જે છે આ ટાઈપનો MCQ ગુજસેટ 2019માં પૂછાઈ ગયેલો છે. એ બરાબર BX આપ્યું છે, એ બરાબર એક શ્રેણિક આપ્યો છે, બી બરાબર પણ એક શ્રેણિક આપ્યો છે, જે આઈ છે એવું કહી શકીએ કે આ શું છે? આઈ. તો એક્સ બરાબર શું હોવું જોઈએ? હવે અહીંયા આગળ એ ઇક્વલ્સ ટુ બી ઇન્ટુ એક્સ છે. હવે બી છે એ શું છે? આઈ ઇન્ટુ એક્સ. તો કે ભાઈ આઈ ઇન્ટુ એવો કયો શ્રેણિક કરો તમે કે જેથી તમને એ મળી જાય? તો ફરજિયાત અહીંયા આગળ શ્રેણિક એ જ હોવું જોઈએ. એટલા માટે એક્સ બરાબર શું આવી જશે? એ. ચલો હવે 3x3 શ્રેણિક આપ્યો છે, ચોરસ શ્રેણિક ત્રિકક્ષાનો. તો એ ઇન્વર્સ શું થશે? હવે આની પછી આપણે એક શોર્ટકટ જોઈ લઈશું આ પ્રકારનું. હવે જો આ શ્રેણિક છે કયો શ્રેણિક કહેવાય? વિકર્ણ શ્રેણિક. માત્ર વિકર્ણોમાં જ ઘટકો છે. તો એનો વ્યસ્ત શ્રેણિક જો લખવો હોય તો એ સિમ્પલ શોર્ટકટ મેથડ છે. પણ પહેલાં આપણે પ્રાથમિક હાર પ્રક્રિયા દ્વારા એને વ્યસ્ત શ્રેણિક મેળવી લઈએ. ચલો તો આપણી પાસે ભાઈ શરૂઆત કરીએ છીએ આઈ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ. તો એ છે A00 0B 0 0 0 C બરાબર આઈ 100 0 1 0 0 0 1 ઇન્ટુ એ. ચલો આપણે આને આઈમાં કન્વર્ટ કરવાનું છે. આ બધા ઉપરના ઘટકો નીચેના ઘટકો, વિકર્ણની ઉપરના ઘટકો નીચેના ઘટકો શૂન્ય જ છે. માત્ર આપણે અહીંયા આગળ લાવવાનું છે 1 1 1. તો ભાઈ ફર્સ્ટ રોને આપણે R1માં 1/a થી મલ્ટીપ્લાય કરી દઈએ R1. એ જ રીતે R2ને 1/b થી મલ્ટીપ્લાય કરી દઈએ. એ જ રીતે R3ને 1/c થી મલ્ટીપ્લાય કરી દઈએ. તો અહીંયાથી જશે 1 0 0 0 1 0 0 0 1 ઇક્વલ્સ ટુ ચલો અહીંયાથી જશે 1/a 0 0 0 1/b 0 0 0 1/c ઇન્ટુ એ. ચલો આ છે આઈ. તો આ શું હોવું જોઈએ? એ ઇન્વર્સ. અહીંયા તો એ છે જ ઇન્ટુ વિકર્ણ શ્રેણિક હોવાથી આપણે એને લખી શકીએ એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ ડાયગોનલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડાયગોનલ મેટ્રિક્સ. સો 1/a 1/b 1/c. તો આમ જ્યારે પણ વિકર્ણ શ્રેણિક હોય
એનો વ્યસ્ત તમને માગ્યો હોય તો તમારે માત્ર શું કરવાનું છે, વિકર્ણના તમામ ઘટકોના વ્યસ્ત કરી દેવાના છે અને નવો શ્રેણિક જે બને એ થઈ જશે એ ઇન્વર્સ આપેલા શ્રેણિકનો. હવે એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે કે એ બરાબર આપી દીધો વિકર્ણ શ્રેણિક, તો એ ઇન્વર્સના વિકર્ણના તમામ ઘટકોનો સરવાળો શું થાય? તો ભાઈ બધાનો વ્યસ્ત કરી દો એટલે એ ઇન્વર્સ મળી જશે અને એનો સરવાળો કરી દો તો માગેલ જવાબ થઈ ગયો. હવે તમારે ઇન્વર્સ આધારિત દાખલાઓ એનસીઆરટી ટેક્સ્ટબુક અને ઓલ ટેક્સ્ટબુકમાં જે પ્રેક્ટિસ માટે આપેલા છે, જેમાં તમારે પ્રાથમિક હાર પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા તો સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને સોલ્વ કરવાના છે. થેન્ક યુ.